કોલકાતામાં ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા મામલે સંજય રોય દોષિત જાહેર કરાયા. સિયાલદાહ કોર્ટનો ચુકાદો. કોલકાતામાં શિયાલદાહની કોર્ટે આર્ચીકર મેડિકલ કોલેજમાં 31 વર્ષીય ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા મામલે મુખ્ય આરોપી સંજય રોય દોષિત જાહેર કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુષ્કર્મની આ ઘટના બાદથી સમગ્ર દેશમાં ભારે રોષ ફેલાયો હતો. કોલકાતામાં લાંબા સમય સુધી દેખાવો કરાયા હતા અને હવે તેને સોમવારે સજા સંભળાવવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલકાતામાં આ ઘટનાને પગલે ડોક્ટરોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા હતા. મોટા પાયે દેખાવોની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્ય રૂપે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફના સભ્યો પણ જોડાયા હતા. જોકે સિયાલદાહ કોર્ટના એડિશનલ જજ તથા સેશન જજ અનિર્બાન દાસે કેસ શરૂ થયાના 57 દિવસ બાદ ચુકાદો સંભળાવી દીધો છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ CBIએ આ કેસ હાથમાં લીધો હતો અને તપાસમાં સંજય રોયને મુખ્ય આરોપી ઠેરવ્યો છે. સંજય રોય માટે મૃત્યુદંડની માંગ કરાઈ રહી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.